દરેક વ્યક્તિને એની પોતાની જાત કરતાં પણ એનો પરિવાર ખૂબ જ વહાલો હોય અને એ પરિવાર માટે જ્યારે ઘર લેવાની વાત આવે ત્યારે તો કેટલા બધા વિચાર આવે કે હું કેવું ઘર લઉં, ક્યાં લઉં, એમની સાઇઝ કેવડી હોય, ત્યાં શું શું ફેસિલિટી હશે, શું શું એમેનિટીઝ હશે અને આ જગ્યા લેવી જોઈએ કે નહીં. તો આજે જે એકદમ ફાઇનાન્શિયલી સેટલડ છે એના માટે સુપર્બ લક્ઝરિયસ અને એક્સ્ટ્રા વાઇડ સાઇઝનો આ એપાર્ટમેન્ટ છે. 2775 2775 કાર્પેટનો આ 4 BHKનો લક્ઝરિયસ ફ્લેટ છે. સેમ્પલ ફ્લેટ તમારા માટે રેડી છે. હું જ્યાં બેઠો છું એ સેમ્પલ ફ્લેટ છે. સો લેટ્સ સી ધીસ ફ્લેટ એન્ડ ધ ડિટેલ અબાઉટ ધીસ અપાર્ટમેન્ટ. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. સૌથી મહત્ત્વની વાત દરેક કસ્ટમર પૂછે કે આ બ્યુટીફુલ એપાર્ટમેન્ટ આવ્યો ક્યાં છે. તો તમને કહી દઉં કે રાજકોટના નવા 150 ફીટ રિંગ રોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે જે આખો રોડ જાય છે, સિમેન્ટ રોડ, એકદમ બધા જ લક્ઝરિયસ એપાર્ટમેન્ટ જ્યાં આવેલા છે ત્યાં આ એપાર્ટમેન્ટ તમને જોવા મળશે. તો ચાલો જોઈએ આપણે આ બધી જ ડિટેલ્સ અબાઉટ ધીસ એપાર્ટમેન્ટ. G+14 ટોટલ 2 વિંગ્સ છે. આમાં તમને ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં તમને પાર્કિંગ અને એમેનિટીઝ મળશે. તો સેકન્ડ ફ્લોરથી રેસિડેન્સ શરૂ થાય છે ને એમાં 13મો અને 14મો માળ પેન્ટ હાઉસ છે. આ પેન્ટ હાઉસની સાઇઝ 5000 કાર્પેટ છે. તો એમાં તમને 5 બેડરૂમના ઓપ્શન મળશે. તો એ બધું જ તમારે જો જાણવું હોય, જોવું હોય તો તમારે સેમ્પલ ફ્લેટની મુલાકાત લેવી પડશે. 2775 એક તો નંબર જ બહુ મસ્ત છે. 4 BHKના એપાર્ટમેન્ટની આપણે અત્યારે ટૂર કરવાના છીએ. અહીંયા હું ઊભો છું, એ આ ફોયર છે અને અહીંથી તમે જેવા મેઇન ડોરથી એન્ટર થાવ તો તરત જ અહીંયા રાઈટ સાઈડ તમને મળે છે તમારો ફર્સ્ટ બેડરૂમ. તમે એને ગેસ્ટ બેડરૂમ પણ કહી શકો. ત્યાં પણ એટેચ ટોયલેટ બાથ છે. તો પછી આગળ જાઓ એટલે તમારે રાઈટ સાઈડ તમને મળે છે લિવિંગ એરિયા. તો લેફ્ટ સાઈડ મળે છે ફેમિલી લિવિંગ. મતલબ અહીંયા તમને 2 લિવિંગ એરિયાના ઓપ્શન મળે છે. તમે એને કોઈ પણ રીતે સેટ કરી શકો. લિવિંગ એરિયાની બંને બાજુ, મતલબ ફેમિલી લિવિંગ એરિયા અને મેઇન લિવિંગ એરિયા બંનેની બાજુ તમને મોટી એકદમ એક્સ્ટ્રા લાર્જ બાલ્કની મળવાની છે. અને એક બાલ્કની તો તમારી એવી છે લિવિંગ એરિયાની કે જે લિવિંગની બાલ્કની તો છે જ, પણ સાથે સાથે 2 બાજુ કનેક્ટેડ છે બાલ્કની. મતલબ એક બેડરૂમ અને બીજા બેડરૂમ સાથે કનેક્ટેડ છે. એવી જબરદસ્ત મોટી બાલ્કની છે. આ લિવિંગ રૂમનો તમે સાઇઝ જોશો એટલે તમને આઈડિયા આવશે કે કેવી સુપર્બ સાઇઝ છે. અહીંયા એકદમ તમારું 8 to 10 સીટર સેટ થઈ જાય એવી જગ્યા અહીં બિલ્ડરે આપેલી છે. આ બાજુ જઈએ એટલે તમારો ફેમિલી લિવિંગ છે, જ્યાં તમે કાંઈ પણ બીજું પણ સેટ કરી શકો. ફેમિલી લિવિંગની એક્ઝેક્ટ બાજુમાં જબરજસ્ત મોટી બાલ્કની છે. એ પણ બાલ્કની એવી છે કે ત્યાં તમે આરામથી સિટિંગ અરેન્જમેન્ટ બધી પ્રકારની ગોઠવી શકો. જેવો ફેમિલી લિવિંગ પૂરો થાય ને તરત જ તમારો આવે છે ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસ અત્યારે અહીંયા બિલ્ડરે 8 ચેરની આપેલી છે અને 8 ચેર સફિશિયન્ટલી અહીંયા સેટ થાય એટલી એકદમ જબરદસ્ત સ્પેસ છે. એની બાજુમાં જ તમારું આખું ફ્રીજથી માંડીને ક્રોકરી બધું જ ટૂંકમાં સેટ થઈ જાય એવું અહીંયા સેમ્પલ ફ્લેટમાં તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. તમે તમારી રીતના કાંઈ પણ સેટ કરી શકો. આ બાજુ જઈએ એટલે કિચન આવે છે ને કિચનની બાજુમાં તમને તમારો એવો યુટિલિટી વોશ એરિયા મળશે. તો એની બાજુમાં જ તમને તમારી સ્ટોરેજ એરિયા છે. સ્ટોરેજ રૂમ પણ એવડો મોટો જબરદસ્ત આવે છે. 2775 કાર્પેટના આ એપાર્ટમેન્ટ એકદમ સાઇઝેબલ છે. કિચનની બાજુમાં જ બીજો એક બેડરૂમ છે. એ બધા જ બેડરૂમમાં તમને કહી દઉં કે અટેચ ટોયલેટ બાથ છે, સ્ટેન્ડિંગ બાલ્કની છે અને બંને લિવિંગમાં તમને મોટી કિંગ સાઇઝ બાલ્કની મળવાની છે. તો 2 માસ્ટર બેડરૂમ કિચનની એક્ઝેક્ટ પાછળની સાઈડ આવશે અને બંને માસ્ટર બેડરૂમની તમે સાઇઝ જુઓ. એમાં સ્ટેન્ડિંગ 2 બાલ્કની આવશે. એના બાથરૂમની સાઇઝ જુઓ એટલે તમને એમ થાય વાવ, આ તો આ લક્ઝરીનો એન્ડ છે. એટલો બ્યુટીફુલ બાથરૂમ અહીં ડિઝાઇન કરેલો છે. તો આ બાથરૂમના તમામ ફિટિંગ્સ ગ્રોહેના છે. તમે અંદર સેનેટરી ફિટિંગ્સ અને બાથરૂમ ફિટિંગ્સ જોશો એટલે તમને એમ લાગશે કે સુપર્બ છે. બિલ્ડર ખાસ કરીને આવા લક્ઝરિયસ ફ્લેટમાં તમને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આપતા હોય છે. અને આ એપાર્ટમેન્ટની પણ એ જ ખાસિયત છે કે તમને અહીંયા બધી જ જે તમને મટીરિયલ વપરાણું છે, જે બાથરૂમની અંદર કે જે કાંઈ પણ, એ બધું જ બેસ્ટ ક્વોલિટીનું છે. તો હવે આપણે વાત કરવાની છે એમેનિટીઝની.
તો લેટ્સ સી ધ ડિટેલ ઓફ એમેનિટીઝ. એમેનિટીઝની વાત કરું તો અહીં 2 વિંગમાં પર્સનલ એમેનિટીઝ વિંગ વાઇઝ પણ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન એમેનિટીઝ પણ છે. ગાર્ડન, સ્વિમિંગ પુલ, સિનિયર સિટીઝન એરિયા, આ બધું જ ગઝીબો એ બધું ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને મળશે. તો ઇન્ડોર ગેમ્સથી લઈ અને જીમ, લાઇબ્રેરી, થિયેટર, બેન્ક્વેટ બધું જ તમને દરેક વિંગમાં મળશે. તો સ્વિમિંગ પુલની વાત કરું તો સ્વિમિંગ પુલમાં તમને ચેન્જિંગ રૂમ અને વુડન ડેસ્ક પણ મળશે. એટલે સ્વિમિંગ પુલ એકદમ લક્ઝરિયસ અહીંયા બનાવવામાં આવશે. 2775 કાર્પેટના આ એપાર્ટમેન્ટની જો તમારે ડીલ કરવી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ સેમ્પલ ફ્લેટ જોઈને ચોક્કસ તમને આ એપાર્ટમેન્ટ ગમી જ ગયું હશે. જલ્દી જોવા આવજો, ખરેખર તમને લેવાનું મન થઈ જ જશે. અને હા, પેન્ટ હાઉસ પણ છે 5000 કાર્પેટનું. તો બંને ઓપ્શન માટે અમારો કોન્ટેક્ટ કરો. સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.